તો કેમ છો તમે બધા મજામાં? તો અમે જઈએ છીએ રાધે કૃષ્ણ મંદિર પહાડ જ. બધા હાઈ કર દો. તો ચલો બધા જઈએ મંદિરે. બધાનો તમને પરિચય આપી દઉં. આ હા મારો નાનો ભાઈ, પેલા છે મારા ભાઈ, આ છે મારા કાકી, આ છે મારી બેન અને પેલા છે મારા બે ભાઈ. તો ચલો આપણે ગાડીમાં બેસી ગયા છીએ, તો આપણે જઈએ મંદિર. દર્શન આપણે ક્યાં ગઈએ છીએ? રાધે કૃષ્ણ મંદિરે. તો ચાલો જઈએ. મારો પહેલો વિડીયો ના જોયો હોય અમદાવાદનો, એ જોઈ લેજો બરાબર. અને આ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. અને સારો લાગે તો શેર કરી નાખજો. ટોલ ટેક્સ આવી ગયો, જોઈ લો. અહીંયા ઉપર આઈ બટન આવશે, આ બાજુ કા બાજુ જોઈ લેજો બરાબર. ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. તો પહેલો વિડીયો મારો જોઈ લેજો, અમદાવાદનો મેં મસ્ત નાખ્યો. આ બધા અમે અંદર છીએ બરાબર. તો ચલો જઈએ ઓગણસ સર્કલ. તો અહીંયા અમે ગીતો વગાડતા જઈએ છીએ, ઇન્ડિયન ક્રિકેટે હર્ષલ પટેલનું ઘર આવી ગયું. અમે જવાના હતા પણ એ ઘરે નહીં. ફરતી વખત જવાશે તો જઈશું બરાબર. જવા તો જઈશું, નકર કોઈ નહીં. अंगर दे सोल काम गाड़ी तीनों काली काली रात में लाखों उड़ा दो लोगों पे जज्बात में मेरे जैसे पागल घूमे मेरे साथ में गहरे मतलब आगे दर्शन में फेवरेट जाना गाड़ी में आ जाना चांदनी जोर लगा लिया તમે વિડિયો જો પણ લાઈક નહીં કરતા તો જલ્દી જઈને લાઈક કરી દો, તો આપણે આગળ વધીએ. तो मेरे भाई ने भी कह दिया लाइक करो, शेयर करो, कमेंट करो. तो जल्दी से जाकर लाइक, शेयर અને કમેન્ટ કરી દો. તો અહીંયા સુપર સિટી આવી છે, જોઈ લો. આઈના બંગલાઓ છે. બંગલો કઈ છે? બંગલો સુપર સિટી બંગલો આવી છે, જોઈ લો. આ સર્કલ આવશે, મહાદેવનું મંદિર આવશે. હા, સદાશિવ મહાદેવનું મંદિર. હા, અહીંયા બહુ બધી ભીડ થાય. ભાઈ કઈ દે ઉભરા હે કે સુપર સિટી પણ બંધ ના કર દો. ડાયરેક્ટ સિટી સર્કલ હે. આ સુપર સિટી સર્કલ. હવે થોડી વારમાં આપણે મંદિરે પહોંચી જઈશું. આ રાધે કૃષ્ણ મંદિરનું બોર્ડ આપણે પાર્કિંગ કરી દીધી છે બરાબર. પછી પાર્કિંગ કરીને રોસ્ટ કરી નાખ્યો. હા થઈ ગઈ ને. તો અહીંયા ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે જઈએ આપણે બહાર અને જઈએ. તો જોઈ લો અમે બધા પહોંચી ગયા મંદિરે રાધે કૃષ્ણ. કઈ દે ચકા તું કહી દે લાઈક, શેર અને કમેન્ટ. ओके बोल पा ऑन तो जबरदस्त बोला. बस हाय गाइस, हम दोनों घूमने आ गए. गुजराती बोले जा. गुजराती बोले जा. हाँ, हमें બધા ફરવા આવી ગયા છે. હા, આ જોઈ લે હરે કૃષ્ણનું મંદિર છે. બોલો રાધે રાધે. રાધે રાધે. આ જો જમવાના ના. તો કાલે 2 જણા પાસે રહેતો તો આજે 3 જણા પાસે રહે. અને હવે બધા આકડા જ જઈએ. आई कृष्ण જોઈ લે છે મસ્ત ને. ચો અહીંયા માખણ મળે, જોઈ લો. અહીંયા બધા ફોટા પડાવવા જોઈ લો. અહીં જોઈ લો બહારથી જેવું લાગે પહેલાં, પછી આપણે હવે અંદર જઈએ બરાબર.
આમ ફરીએ તો એના પર વિડીયો ઉતારીએ. હા તો અત્યારે થોડું મંદિર બંધ ચાલુ થાય પછી આપણે અંદર જઈએ બરાબર. તો અત્યારે થોડું ફરી લઈએ આપણે. શું થયું કેમ બગીચો હા બગીચો આવી ગયો છે. તો આ બગીચો હતો અંદર જઈને થોડું ઘડીક બેસીએ. 4:30 મંદિર ખુલવાનું પછી ખુલે પછી અંદર જઈએ અને તમને બધું દેખાડીએ. સારો માલ દેખાડીએ. આ જો આ સારો માલ મળે છે એક રમકડા આ નવું મંદિર છે. તો અહીંયા જોઈ લો મંદિર જેટલું મસ્ત દેખાય. આમ ચકાચક પોતું મારી. તો અહીંયા જોઈ લે બધા અહીંયા બહાર આવી ઊભા રહ્યા. હવે અમે અંદર જવાના અંદર આ બગીચામાં જઈને ઘડીક બેસીએ પછી 4:30 થાય પછી અંદર જઈએ ફરવા. પછી રાધે કૃષ્ણ મંદિરના અંદર દર્શન કરવા જતા રહીએ. તો અમે બધા આવ્યા જોઈ લો. એનો બગીચામાં બેસી તો એનો અંદર જઈએ બગીચામાં. બગીચામાં જોઈ જવાય. શ્રી રાધે માધવ મંદિર. હવે આપણે અહીંયા ફોટા પાડી દઈએ, ફોટા શૂટિંગ કરી દઈએ. અંદર જવાની એન્ટ્રી છે અને અહીંયા અમે બધા બેહ્યા જોઈ લો. અને પેલો મારા ભાઈ ટકો એ ફોટા પાડે. તો પેલા 3 જતા રહ્યા અને અમે રહી ગયા. અમે 3 જણા રહી ગયા. જોઈ જાઓ છો ગાડી આ રેજો મળી ગયા. અમે ધીમે ધીમે એટલા બોલી છે કે બધા જોઈ છે લોકેશન દર્શીલ તો અહીં જોઈ લો આપણે પોકેટ જે અંદર મંદિરમાં આ છે રાધા કૃષ્ણ. આ જોઈ લો અંદરથી એવું બહુ મસ્ત એકવાર ચારે બાજુ દેખાડતું. હેણો જઈ આવા આપણે. રાધે કૃષ્ણ દર્શન કરી લ્યો. और मेरे पीछे पीछे बोलेंगे हरे कृष्णा
टॉक शो का आयोजन किया गया है। भगवत गीता और भागवतम के बारे में बहुत ही अच्छी सारी बातें आपको बताई जाएंगी। सिर्फ 15 मिनट का शो है। आप लोगों से रिक्वेस्ट है कि इस अवसर का लाभ उठाएं, जल्दी से जल्दी रामा हॉल की तरफ प्रस्थान करें सभी लोग। ये 15 मिनट के शो के लिए सभी लोग जल्दी से जल्दी रामा हॉल की तरफ। પહેલા આપણે રામા હોલમાં જઈએ. का पर्पस पूरा हो गया। तो हम मंदिर में किस लिए आते हैं? दर्शन करने के लिए आते हैं, करेक्ट? और शांति के लिए। और क्या है? કાકા ગાડી લઈને આવો હો પાર્કિંગમાં પછી અમે બધા જઈએ. અહીંયા બધા અમે ફરીને આવી ગયા જોઈ લો. અમે બધા પહોંચી ગયા સોસાયટીમાં જોઈ લો. તો હવે જઈએ સીધા અંદર. ચલો ભાઈ, આજે હું લીફમાં બેસાડી દઉં. મારા કાકા બહુ બગડ્યા. ભાઈ 4 જણા બેસજો. એવું કોઈ નહીં. કશું ના હોય. બે છે આઠો. ચલો મને કરવા દે. પછી જે તો હું બ્લોગ જોઈ લેજો. બાય ગાઈસ બાય બાય. મળીએ નવા બાય. બાય